નમસ્કાર મિત્રો, તત્કાલ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। યુપીના 24 જિલ્લામાં પૂર, 1245 ગામડાઓ પાણીમાં ડૂબ્યા। વરસાદથી ઝારખંડમાં 431, હિમાચલમાં 202 લોકોના મોત, બિહારમાં 230 શાળાઓ બંધ। શુક્રવારે લખનઉ સહિત ઉત્તર પ્રદેશના 10 શહેરોમાં ભારે વરસાદ ચાલુ છે। લખનઉમાં સતત વરસાદનો આજે 7મો દિવસ છે। વારાણસી, બિજનૌરમાં 12 તારીખ સુધી અને લખનઉ, જૌનપુરમાં 8 તારીખ સુધી શાળાઓ બંધ રહેશે। રાજ્યના 24 જિલ્લાના 1245 ગામડાઓ પૂરની ઝપેટમાં છે। અત્યાર સુધીમાં 360 ઘરો ધરાશાયી થયા છે। હિમાચલ પ્રદેશમાં 450થી વધુ રસ્તાઓ બંધ છે। આમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 305 અને 5નો સમાવેશ થાય છે। અત્યાર સુધીમાં 20 જૂનથી 7 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં 202 લોકોના મોત થયા છે। ઝારખંડમાં આ આંકડો 431નો છે। બિહારના મુંગેરમાં ગંગા નદીનું પાણીનું સ્તર ખતરાના નિશાનથી ઉપર છે। અહીં ચંડિકા સ્થાન મંદિરમાં 6 ફૂટ પાણી ભરાઈ ગયા બાદ તેને બંધ કરી દેવામાં આવ્યું છે। બેગુસરાયમાં પૂરને કારણે 118 શાળાઓ આગામી આદેશ સુધી બંધ કરવામાં આવી છે। ખાગરિયામાં 32 અને વૈશાલીમાં 80 શાળાઓ બંધ છે। મધ્યપ્રદેશમાં છેલ્લા 7 દિવસથી વરસાદ પડ્યો નથી। આને કારણે બપોર અને રાત્રિના તાપમાનમાં વધારો થયો છે। દેશનું તાપમાન 34 સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે। આજે ક્યાંય પણ ભારે વરસાદની ચેતવણી નથી। રાજ્યમાં 28.7 ઇંચ વરસાદ પડ્યો છે, જે કુલ વરસાદના 77% છે। આવા તત્કાલ ન્યૂઝને જોવા અને સાંભળવા અમારી ન્યૂઝ ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ, શેર કરો। ધન્યવાદ।